નમસ્કાર મિત્રો, વેલકમ ટુ જ્ઞાનવૃક્ષ. આપણા 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના ડે 34ના આ ક્લાસમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ગઈકાલે આપણે કેટલાક બેઝિક શબ્દો જોયા હતા, રાઈટ? તો આજે આપણે પ્રેપોઝિશન્સ એટલે કે સ્થળ અને ગતિ દર્શાવતા શબ્દોના પાર્ટ 2 પર ફોકસ કરીશું. આજે આપણે 4 નવા અને બહુ જ પાવરફુલ શબ્દો શીખવાના છીએ, અને એ પણ જોડીમાં, જેથી ક્યારેય કોઈ કન્ફ્યુઝન જ ના રહે. સો લેટ્સ ડાઇવ ઇન. પણ શરૂઆત કરતા પહેલા એક બહુ જ કોમન સવાલ જે ઘણા લોકોને થતો હોય છે. જરા વિચારો, જો કોઈ ચોર ભીડમાં છુપાયેલો હોય તો આપણે અંગ્રેજીમાં શું કહીશું? ધ થીફ ઇઝ હાઇડિંગ બિટવીન ધ ક્રાઉડ કે પછી અમંગ ધ ક્રાઉડ? હવે મજાની વાત એ છે કે આ બંને શબ્દોનો ગુજરાતી અર્થ ની વચ્ચે જ થાય છે. તો સાચું શું છે? જો તમને પણ આ ડાઉટ હોય તો ચિંતા ન કરતા, આજના આ એક્સપ્લેનર ક્લાસમાં કન્ફ્યુઝન હંમેશા માટે દૂર થઈ જશે. તો આજનો આપણો એજન્ડા એકદમ સિમ્પલ છે. પહેલા આપણે બિટવીન અને અમંગનો તફાવત જોઈશું, પછી થ્રુ અને અક્રોસ વચ્ચેનો ભેદ સમજીશું, એના પછી એક ક્વિક કોન્સેપ્ટ સમરી જોઈશું, અને લાસ્ટમાં તમારી ફેવરિટ ડેલી પ્રેક્ટિસ ચેલેન્જ. ચાલો જલ્દીથી શરૂ કરીએ આપણું સેક્શન 1, બિટવીન વર્સિસ અમંગ. મેં પહેલાં જ કહ્યું એમ આ બંને શબ્દોનો અર્થ થાય છે ની વચ્ચે, પણ એનો ઉપયોગ ક્યાં કરવો એનો નિયમ એકદમ સ્પષ્ટ છે. ધ્યાનથી સાંભળજો. બિટવીનનો ઉપયોગ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે વાત માત્ર અને માત્ર બે જ વ્યક્તિ કે વસ્તુઓની હોય, એક્ઝેક્ટલી 2. અને બીજી બાજુ અમંગનો ઉપયોગ ત્યારે થાય જ્યારે બે કરતાં વધારે લોકો કે વસ્તુઓ હોય, એટલે કે કોઈ સમૂહ કે ટોળાની વાત થતી હોય. સિમ્પલ છે ને? બિટવીન એટલે એક્ઝેક્ટલી 2 અને અમંગ એટલે મોર ધેન 2. હવે આ કોન્સેપ્ટને એક્ઝામ્પલ્સથી સમજીએ. પહેલું વાક્ય છે, રાહુલ ઇઝ સિટિંગ બિટવીન અમિત એન્ડ સુમિત, એટલે કે રાહુલ અમિત અને સુમિતની વચ્ચે બેઠો છે. અહીં માત્ર બે જ લોકો છે, અમિત અને સુમિત, રાઈટ? એટલે આપણે બિટવીન વાપર્યું. બીજું વાક્ય, ધેર ઇઝ અ ટેબલ બિટવીન ધ 2 ચેર્સ, બે ખુરશીઓની વચ્ચે એક ટેબલ છે. ત્રીજું, ધ મેચ ઇઝ બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન, આ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે. અને છેલ્લે, કીપ ધીસ સિક્રેટ બિટવીન યુ એન્ડ મી, આ રહસ્ય તારી અને મારી વચ્ચે જ રાખજે. હવે મારી સાથે આ વાક્યો મોટેથી બોલો. હું અંગ્રેજીમાં બોલીશ, તમારે સાંભળવાનું છે અને પછી તરત રિપીટ કરવાનું છે. લિસન એન્ડ રિપીટ. રાહુલ ઇઝ સિટિંગ બિટવીન અમિત એન્ડ સુમિત. હવે તમારો વારો. ધેર ઇઝ અ ટેબલ બિટવીન ધ 2 ચેર્સ. બોલો. ધ મેચ ઇઝ બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. રિપીટ કરો. કીપ ધીસ સિક્રેટ બિટવીન યુ એન્ડ મી. ગ્રેટ! સુપર્બ! હવે આપણે અમંગના એક્ઝામ્પલ્સ પર આવીએ. ડિસ્ટ્રીબ્યુટ ધીઝ ચોકલેટ્સ અમંગ ધ ચિલ્ડ્રન. આ ચોકલેટ્સ બાળકોની વચ્ચે વહેંચી દો. અહીં બાળકો 2 કરતાં વધારે છે, એક આખું ગ્રુપ છે. બીજું વાક્ય, ધ થીફ વોઝ હાઇડિંગ અમંગ ધ ક્રાઉડ. ચોર ટોળાની વચ્ચે છુપાયેલો હતો. લો, આપણા પહેલા પ્રશ્નનો જવાબ અહીં જ મળી ગયો. ટોળું એટલે ઘણા બધા લોકો, તો ત્યાં અમંગ જ આવે. ત્રીજું વાક્ય, હી ઇઝ વેરી પોપ્યુલર અમંગ હિઝ ફ્રેન્ડ્સ. તે તેના મિત્રોની વચ્ચે ખૂબ લોકપ્રિય છે. અને ચોથું, આઈ ફાઉન્ડ માય પેન અમંગ ધ બુક્સ. મને મારી પેન ઘણી બધી ચોપડીઓની વચ્ચેથી મળી. ચાલો ફરીથી પ્રેક્ટિસ કરીએ. લિસન એન્ડ રિપીટ. ડિસ્ટ્રીબ્યુટ ધીઝ ચોકલેટ્સ અમંગ ધ ચિલ્ડ્રન. બોલો. ધ થીફ વોઝ હાઇડિંગ અમંગ ધ ક્રાઉડ. રિપીટ કરો. હી ઇઝ વેરી પોપ્યુલર અમંગ હિઝ ફ્રેન્ડ્સ. નાઉ યુ. આઈ ફાઉન્ડ માય પેન અમંગ ધ બુક્સ. એક્સલન્ટ! ઓકે, હવે આગળ વધીએ સેક્શન 2 તરફ. થ્રુ વર્સિસ અક્રોસ. આ બંને શબ્દો ગતિ એટલે કે મૂવમેન્ટ દર્શાવે છે. આ બંને શબ્દો એક પારથી બીજે પાર જવાની ક્રિયા દર્શાવે છે, પણ તેમની રીત થોડી અલગ છે. જરા ધ્યાન આપજો. થ્રુનો અર્થ છે કોઈ વસ્તુની માંથી પસાર થવો. જ્યારે તમે કોઈ 3D સ્પેસ એટલે કે ચારે બાજુથી બંધ જગ્યાની અંદરથી પસાર થાઓ, જેમ કે કોઈ ટનલ કે પાઇપ, ત્યારે થ્રુ વપરાય. જ્યારે અક્રોસનો અર્થ છે ની પહેલે પાર જવું, એટલે કે જ્યારે તમે કોઈ ખુલ્લી 2D સપાટીને ઓળંગીને જાઓ, જેમ કે રસ્તો ઓળંગવો કે નદી પાર કરવી, ત્યારે અક્રોસનો ઉપયોગ થાય છે. થ્રુ એટલે 3D સ્પેસની અંદરથી અને અક્રોસ એટલે 2D સપાટી પરથી. ચાલો આને ઉદાહરણોથી વધારે ક્લિયર કરીએ. ધ ટ્રેન પાસ્ડ થ્રુ ધ ટનલ. ટ્રેન ટનલમાંથી પસાર થઈ. ટનલ ચારે બાજુથી બંધ હોય છે, એટલે એ 3D સ્પેસ છે. વોટર ઇઝ ફ્લોઈંગ થ્રુ ધ પાઇપ. પાણી પાઇપમાંથી વહી રહ્યું છે. વી વર ડ્રાઇવિંગ થ્રુ ધ ફોરેસ્ટ. અમે જંગલમાંથી ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. હી લુક્ડ થ્રુ ધ વિન્ડો. તેને બારીમાંથી બહાર જોયું. અને હવે આ એક ઇન્ટરેસ્ટિંગ એક્સેપ્શન જુઓ. આઈ વેન્ટ થ્રુ અ લોટ ઓફ પેઇન.
હું ઘણી પીડામાંથી પસાર થયો. આ કોઈ ભૌતિક જગ્યા નથી, પણ લાગણી કે પરિસ્થિતિમાંથી પસાર થવા માટે પણ થ્રુ નો જ ઉપયોગ થાય છે. હવે મોટેથી પ્રેક્ટિસ કરીએ. લિસન એન્ડ રિપીટ. ધ ટ્રેન પાસ થ્રુ ધ ટનલ. બોલો. વોટર ઇઝ ફ્લોઈંગ થ્રુ ધ પાઇપ. રિપીટ. વી વર ડ્રાઇવિંગ થ્રુ ધ ફોરેસ્ટ. હવે તમે. હી લુક્ડ થ્રુ ધ વિન્ડો. બોલો. આઈ વેન્ટ થ્રુ અ લોટ ઓફ પેઇન. વેરી ગુડ. પરફેક્ટ. હવે અક્રોસના વાક્યો જોઈએ. ધ બોય રેન અક્રોસ ધ રોડ. છોકરો દોડીને રસ્તો ઓળંગી ગયો. રસ્તો એક ખુલ્લી ટોડી સપાટી છે અને તેણે એક છેડેથી બીજે છેડે તેને ક્રોસ કર્યો. કેન યુ સ્વિમ અક્રોસ ધ રિવર? શું તું તરીને નદીની પેલે પાર જઈ શકે છે? માય હાઉસ ઇઝ જસ્ટ અક્રોસ ધ સ્ટ્રીટ. મારું ઘર શેરીની બરાબર સામેની બાજુ છે. દેર ઇઝ અ બ્રિજ અક્રોસ ધ રિવર. નદી પર એક પુલ છે. ચાલો ફરીથી પ્રેક્ટિસ કરીએ. લિસન એન્ડ રિપીટ. ધ બોય રેન અક્રોસ ધ રોડ. રિપીટ. કેન યુ સ્વિમ અક્રોસ ધ રિવર? બોલો. માય હાઉસ ઇઝ જસ્ટ અક્રોસ ધ સ્ટ્રીટ. હવે તમે. દેર ઇઝ અ બ્રિજ અક્રોસ ધ રિવર. બિલકુલ સાચું. આ ચારેય શબ્દો સમજ્યા પછી હવે એકદમ ઝડપથી જોઈએ સેક્શન 3 ક્વિક કોન્સેપ્ટ સમરી. આ ટેબલનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો અથવા મગજમાં એનો ફોટો પાડી લો. બસ આટલું જ યાદ રાખવાનું છે. બિટવીન એટલે એક્ઝેક્ટલી બેની વચ્ચે. અમાંગ એટલે ઘણા બધા લોકો કે વસ્તુઓની વચ્ચે. થ્રુ એટલે કોઈ બંધ 3D જગ્યાની અંદરથી પસાર થવું અને અક્રોસ એટલે કોઈ ખુલ્લી 2D સપાટીની પહેલે પાર જવું. અને હવે સમય છે આજના આપણા સૌથી અગત્યના સેક્શનનો ડેલી પ્રેક્ટિસ ચેલેન્જ. કારણ કે 90 દિવસમાં જો અસ્ખલિત અંગ્રેજી બોલતા શીખવું હોય તો પ્રેક્ટિસ વગર કામ નહીં ચાલે. આ રહ્યું આજનું તમારું હોમવર્ક. સૌથી પહેલાં આ ખાલી જગ્યાઓ પૂરો. તમારે નક્કી કરવાનું છે કે બિટવીન આવશે કે અમંગ. બેની વાત છે કે ઘણા બધાની. એ વિચારીને કમેન્ટ્સમાં ફટાફટ આન્સર લખજો. ધ મધર ડિવાઇડેડ ધી એપલ બ્લેન્ક હર 2 સન્સ. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ બ્લેન્ક ધ સ્ટુડન્ટ્સ. આઈ એમ સિટિંગ બ્લેન્ક માય ફાધર એન્ડ માય મધર. અને ચોથું, ડિસ્ટ્રીબ્યુટ ધી સ્વીટ્સ બ્લેન્ક ધ પુઅર. આ ચારેય વાક્યોના જવાબો મને નીચે કમેન્ટ્સમાં જોઈએ છે. ત્યારબાદ થ્રુ કે અક્રોસમાંથી સાચો શબ્દ પસંદ કરો. અહીં તમારે એ વિચારવાનું છે કે આ કોઈ 3D બંધ સ્પેસ છે કે ખુલ્લી 2D સપાટી. બી કેરફુલ વેન યુ વોક બ્લેન્ક ધ રોડ. ધ બર્ડ ફ્લૂ બ્લેન્ક ધી ઓપન વિન્ડો. દે બિલ્ટ અ ન્યૂ બ્રિજ બ્લેન્ક ધ રિવર. અને વી વોકડ બ્લેન્ક ધ ડાર્ક ફોરેસ્ટ. આના જવાબો પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. અને પ્રેક્ટિસનો આ ત્રીજો અને સૌથી જરૂરી ભાગ છે ભાષાંતરનો. આ ગુજરાતી વાક્યોનું તમારે અંગ્રેજી કરવાનું છે. 1. રાહુલ અને અમિત વચ્ચે ઝઘડો થયો હતો. 2. શું તું નદી ઓળંગી શકે છે? 3. મેં તેને ભીડની વચ્ચે જોયો. 4. પાણી પાઇપમાંથી વહી રહ્યું છે. ગભરાયા વગર ટ્રાય જરૂર કરજો, ભલે ભૂલ પડે. પ્રયત્ન કરશો તો જ આવડશે. ટ્રાન્સલેશન કરીને નીચે કમેન્ટમાં લખો. છેલ્લે સ્પોકન ઇંગ્લિશની ફ્લુઅન્સી વધારવા માટે મારી એક ફેવરિટ એક્સરસાઇઝ, ધ વિઝ્યુઅલાઇઝેશન ગેમ. આમાં તમારે માત્ર 2 મિનિટ આપવાની છે. આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે કોઈ રસ્તા પર ચાલી રહ્યા છો. હવે મોટેથી અંગ્રેજીમાં બોલો, આઈ એમ વોકિંગ અક્રોસ ધ રોડ. પછી કલ્પના કરો અને બોલો, નાઉ આઈ એમ વોકિંગ થ્રુ અ ગાર્ડન ગેટ. આ રીતે અરીસા સામે ઊભા રહીને આજે શીખેલા ચારેય શબ્દોનો ઉપયોગ કરીને અલગ અલગ કાલ્પનિક સિચ્યુએશન બનાવો અને વાક્યો બોલો. આમ મોટેથી બોલવાથી તમારી બોલવાની ફ્લુઅન્સી અને કોન્ફિડન્સ બંને ગજબના વધશે. તો શું આ કોન્સેપ્ટ હવે એકદમ ક્લિયર છે? જરા વિચારો કે રોજબરોજના બોલચાલમાં આપણે આવા શબ્દો કેટલી વાર ખોટી રીતે વાપરીએ છીએ. પણ હવે તમને બિટવીન અને અમંગ તથા થ્રુ અને અક્રોસનો સાચો ઉપયોગ ખબર છે. આજના હોમવર્કના જવાબો નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી પોસ્ટ કરજો. જો આજના ક્લાસથી કંઈક નવું અને મજેદાર શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ નિયમો સાથે ડે 35માં આપણે ફરી મળીશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો અને ઇંગ્લિશ શીખવાની આ સફરને એન્જોય કરતા રહો. આવજો.